ચમ સબેબન આજ આપણે એક એવા મહાન સંત અને એ સાક્ષાત કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે એવા શ્રી પ્રેમાનંદજી મહારાજ વૃંદાવન એમના વિશે જાણીશું. પ્રેમાનંદજી મહારાજના મુખેથી નિરંતર એક જ શબ્દનું ઉચ્ચારણ થાય છે, રાધા રાધા. પ્રેમાનંદજી મહારાજનો જન્મ 30 માર્ચ 1969માં થયો હતો. તેમનું મૂળ નામ અનિરુદ્ધ પાંડે હતું અને ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો હતો. તેમનું જન્મસ્થળ કાનપુરના સરસીલ જિલ્લાનું આખરી ગામ હતું. તેમની માતાનું નામ રામાદેવી હતું અને તેમના પિતાનું નામ શંભુદાસ પાંડે હતું. તેમના ગુરુનું નામ શ્રી ગૌરાંગી શરણ છે અને પ્રેમાનંદ મહારાજ બ્રાહ્મણ જાતિના છે. તેમને આધ્યાત્મિક માર્ગ 13 વર્ષની ઉંમરમાં અપનાવી લીધો હતો. તે પ્રથમ ગંગા નદીના કિનારે શિવની આરાધના કરતા હતા અને તે દરમિયાન તે 15 મિનિટ સુધી ભિક્ષા માગતા હતા અને તે 15 મિનિટમાં તેમને ભિક્ષા મળે તો તે જમતા હતા, નહીંતર ગંગા નદીનું પાણી પી ફરીથી શિવની આરાધનામાં બેસી જતા હતા. એક દિવસ સાધુ મહંત તેમની જોડે આવ્યા અને તેમને કહ્યું કે ચાલો વૃંદાવન, અને પ્રેમાનંદ મહારાજ તેમની જોડે જોડે વૃંદાવન ચાલ્યા જાય છે અને પછી વૃંદાવનમાં જઈ તેમને તેમના ગુરુ જોડે મિલન થાય છે અને પછી તે રાધા નામનો જપ કરે છે. અને તે દરમિયાન કહેવામાં આવે છે કે તેમની આજથી 17 વર્ષ પહેલાં બંને કિડની ફેલ થઈ હતી અને આ એક ચમત્કારથી કંઈ ઓછું નથી. કહેવત છે ને, રામ રાખે એને કોણ ચાખે. 17 વર્ષથી કિડની ફેલ હોવા છતાં તે હજી પણ જીવિત છે અને લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે. અને જે કિડની ફેલ છે એમાં બંને કિડનીના નામ પણ આપ્યા છે. પહેલી કિડનીનું નામ રાધા અને બીજી કિડનીનું નામ કૃષ્ણા. અને તેમના આશ્રમનું નામ શ્રી હિત રાધા કેલી કુંજ વૃંદાવનમાં આવેલો છે. ની આજુબાજુમાં સાયાની જેમ ફરનાર એ તેમના ભક્ત છે. તેમાં આર્મી ઓફિસર, WWE રેસલર, CA, આસિસ્ટન્ટ પ્રોફેસર, બિઝનેસમેન તેમજ ઘણા બધા ઊંચા ગ્રેજ્યુએશન અને LLB જેવી ઘણી બધી ડિગ્રીઓનો ત્યાગ કરી આધ્યાત્મિક માર્ગ અપનાવી મહારાજની શરણમાં આવ્યા છે. તેમના કેટલાય સેવક અને કેટલાય ભક્ત છે, જેમાં વિરાટ કોહલીએ 2 વખત મહારાજના આશ્રમની મુલાકાત લીધી. બોલિવૂડના જાણીતા ચહેરાઓ જેમ કે શિલ્પા શેટ્ટી, બી પ્રાક, કીર્તિદાન ગઢવી અને ગુજરાતના નામાંકિત ભગવાન કાશી કાહવાના ભુવાજી ધર્મરત્ન ગણાતા રાજા બાપાએ પણ વૃંદાવનના કેલીકુંજ આશ્રમની મુલાકાત લીધી હતી. અને 2025 મુજબ પ્રેમાનંદ મહારાજની ઉંમર 56 વર્ષ છે અને તે આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે. આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને